નિહાળી રહ્યા છો બારોટ રત્ન તુરી સમાજનું ગૌરવ, આપણી પોતાની એક સામાજિક યુટ્યુબ ચેનલ। ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણા જ સમાજની એક આગવી ઓળખ ધરાવતી એકમાત્ર ચેનલ એટલે કે બારોટ રત્ન યુટ્યુબ ચેનલ આજે એના 5 વર્ષ પૂર્ણ કરી અને આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વના દિવસે જ આજે 6ઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। ત્યારે મારા ખાસ મિત્ર એવા કલ્પેશભાઈ બારોટ બાલેસણાવાળા અને હિમાંશુભાઈ નાયક જાસકાવાળા બંને જ ભાઈઓને મારા દિલથી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ। અને આજે આપણે ઘરે બેઠા છેક દૂર દૂર સુધીના શહેર હોય કે ગામડા હોય અને સામાજિક લેવલે કોઈ બી પ્રસંગો નાના મોટા થતા હોય તો આજે આપણે ઘરે બેઠા નિહાળી શકીએ છીએ। તો એકમાત્ર ચેનલ આપણી યુટ્યુબ બારોટ રત્ન ચેનલના માધ્યમથી આપણે ઘરે બેઠા બેઠા નિહાળી શકીએ છીએ। તો આ ચેનલ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારા પરિવાર અને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। હું કેતન બારોટ, ગામ વાલમ, હાલ અમદાવાદ। આપણા સમાજની સામાજિક યુટ્યુબ ચેનલ બારોટ રત્ન કે જે 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે, તો હું અને મારો પૂરો પરિવાર શુભેચ્છા પાઠવીએ છીએ। ખૂબ ખૂબ શુભેચ્છા તમને અને તમારી ટીમને। તો તમને પણ હું વિનંતી કરું છું કે તમે બી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણી જે સામાજિક બાબતોથી આપણને અવગત કરાવતી રહે છે એવી રીતે હંમેશા આગળ બી કરાવતી રહે યુટ્યુબ ચેનલ। ધન્યવાદ। હલો મિત્રો, હું છું જીતુભાઈ તકજીભાઈ બારોટ। અમારે રહેવાનું હાલ થરાદ છે અને સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું। ત્યારે મારે કહેવાનું એ થાય છે કે બનાસકાંઠા જિલ્લામાં વસતી બારોટ સમાજ અને જુનાગઢ જિલ્લામાં પણ વસતી બારોટ સમાજ, ભુજ કચ્છમાં વસતી બારોટ સમાજ અને રાજસ્થાનમાં 60-69 પરગનામાં વસતી બારોટ સમાજ, કોળિયારા પરગનામાં વસતી બારોટ સમાજ, બધી સમાજ બારોટ સમાજને જણાવવાનું એ થાય છે કે બારોટ સમાજની એક ચેનલ છે બારોટ રત્ન ચેનલ, જો કે પાટણમાં એ કામ કરી રહ્યા છે કલ્પેશભાઈ બારોટ। ત્યારે આપણે બારોટ સમાજની ચેનલ છે અને એને કેવી રીતે આગળ વધારવી એ તો બારોટ સમાજમાં એકતા અને ટેલેન્ટ હોવું જોઈએ। જો કોઈને સાથ આપશું તો આગળ વધશે, નકર કોઈ વધી શકશે નહીં। ત્યારે આ બારોટ સમાજની ચેનલને સબસ્ક્રાઈબ કરવી, શેર કરવી અને લાઈક પણ કરવી। તો આપણી બારોટ સમાજની ચેનલ છે અને એ ચેનલ આપણે આજે ગણેશ ચતુર્થીના દિવસે જ 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કરી ત્યારે બારોટ સમાજની બારોટ રત્ન ચેનલને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને બારોટ સમાજને ખૂબ સાથ સહકાર આપો અને કલ્પેશભાઈ કેવી રીતે આગળ વધે છે, બારોટ સમાજની ચેનલ કેવી રીતે આગળ વધે છે, ત્યારે જય માતાજી। નમસ્કાર, હું છું બારોટ મહેશભાઈ બાબુભાઈ। મારું ગામ છે થરાદ, જિલ્લો બનાસકાંઠા। આપણી બારોટ રત્ન ચેનલ પાટણની અંદર જેના સંચાલક છે કલ્પેશભાઈ બારોટ, તો એમની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો। અને આ વિડીયો આપણા ગુજરાતમાં રહેતા મેઘવંશી બારોટ સુધી પહોંચાડવાનો છે અને રાજસ્થાનમાં રહેતા મેઘવંશી બારોટ સુધી પહોંચાડવાનો છે અને એમને સપોર્ટ કરવાનો છે, જેથી કરી આપણી બારોટ સમાજમાં સામાજિક કાર્યો છે, શિક્ષણને લગતા કાર્યો છે, સારા કામે થાય। અને કલ્પેશભાઈને ખૂબ ખૂબ આભારી છું। આપણે બીજું કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ એમની ચેનલને આપણે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી શકો છો। તો દિલ્હીમાં રહેતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન છે, એમને પણ ખબર પડી જોઈએ કે બારોટ સમાજ હવે જાગૃત થઈ ગઈ છે। અસ્તુ। જય માતાજી મિત્રો, આપણી બારોટ રત્ન 5 વર્ષ પૂરા થઈ અને 6ઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહી છે। તો આપણી બારોટ રત્ન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું બારોટ લલિતકુમાર કાંતિભાઈ, ગામ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। બારોટ રત્ન યુટ્યુબ ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમના 5 વર્ષ પૂરા થાય છે અને સમાજના સારા એવા કામોમાં
તેમની યુટ્યુબ ચેનલ માધ્યમથી સારું પ્રસારિત કરે છે અને બસ આગળ આ રીતે જ કામો કરતા રહો તેવી શુભેચ્છાઓ મારી. ધન્યવાદ.